શ્રી કૃષ્ણએ ગીતાજીમાં જે કીધું છે એ યાદ છે, પરિત્રાણાય સાધુ નામ વિનાશાય છે દુષ્કૃતા. એટલે સજ્જનોની રક્ષા કરીને દુર્જનોનો નાશ કરવો એ એના જીવનનું પરમ સત્ય હતું. પછી સમાજ પતિત થાય, અને પતિત થાય એટલે શું થાય ખબર છે? સજ્જનોનું સન્માન કરી શકે, દુર્જનને દંડ ન દઈ શકે. અને તમે જોજો ઘણી વાર લૂંટ ને ખૂન ને બળાત્કાર ને એવા કેસ થાય ને, માણાનો મોટા ભાગે પ્રતિભાવ શું હોય છે? એ છૂટી જાય છે. તમે જોજો, છૂટી જાય. એટલે સજ્જનોનું સન્માન થઈ શકે, દુર્જનોને દંડ ન દઈ શકે. અને છેલ્લામાં છેલ્લી કક્ષાનો સમાજ હાવ પતિત થાય ને, ત્યાં દુર્જનોના સન્માન મળે થવા અને સજ્જનોની અવગણના મળે. તમે જોજો, હાવ સાચી મહેનત કરી અને 72% માર્ક લાવ્યો હોય અંગ્રેજીમાં અને કોપી કરીને 80% લાવ્યો હોય તો એ 80 વાળાનું સન્માન થાય. થોડો તો ઊભો હોય ખૂણામાં. એટલે અમે તારા જગતમાં અવનવા અન્યામ જોયા છે, પ્રતિષ્ઠા દુર્જનો પામ્યા, સ્વજનો બદનામ જોયા છે. ખરેખર નેકાદમની કદર કરતી નથી દુનિયા, દુરાચારીને પૂજાતા તો ગામે ગામ જોયા છે.